હેલો, કેમ છો? અત્યારે જો કેટલું અંધારું છે. હેલો ઓલ, કેમ છો બધાય? અત્યારે તમે જે પ્રમાણે જોયું હશે હજી હું બતાડું અંધારું કેટલું છે. જો બારે બતાડું. સોપો સાવ શેરીમાં શાંતિ, એકદમ કોઈ છે નહીં. ત્યારે અમે લોકો, મારા કાકાના દીકરો છે એના અંધારું પડે છે, બહુ જ અંધારું છે. કાકાનો દીકરો છે મારો, એના સનના બામોવાળ ઉતરવા માટે જઈએ છીએ. કુળદેવી મારા પિયરના કુળદેવી છે, અમારા ગામથી થોડાક કલાક આગળ, રાજકોટથી નજીક જોયું હોય તો માંગરોળ છે ત્યાં આજીનું. One's looking like an alien, bro. કાંઈ એલિયન જેવી નથી લાગતી મારી દીકરી. જો दोस्तों अभी है ना, आगी जा तो आखी देखातू. अभी है ना पूरे की पूरे सोसाइटी में बस खाली मम्मी की आवाज आ रही है. ओनली मम्मी. कितनी की दूर जा रहे हो? बोल. गुजराती नहीं दोस्तों, आता ही नहीं है मतलब गुजराती ब्लॉग के अंदर बोलना मेरे लिए एज कंपेयर. વાયડી થા હાલ. ચલો અમે નીકળીએ હવે. બસ, અને કાયમનું એનું જીનિશાનું કે મને આગળ નહીં ફાવે, લોક બંધ કરે એમ કે છે. એ આગળ ન બેસે સ્કૂટરમાં, સ્કૂટરમાં આગળ ન બેસે, એને પાછળ જ બેસવું હોય. એટલે કે છે બ્લોગ બંધ કર. હવે એને થોડુંક સમજાવી, આગળ બેસાડી અને રસ્તામાં મળીએ. જીનિશાને બનાવી દીધી આખરે, અને આખરે સ્કૂટરમાં સારી છે એને આગળ બેસાડી. એની વાત સાચી છે, આ મોટી થઈ ગઈ એને આગળ ન ફાવે, પણ એકચ્યુઅલી ટ્રિપલમાં તો છે કે જવાય જ નહીં, રૂલ્સે નથી ગવર્મેન્ટ, ટ્રાફિકના નિયમમાં નથી, અને સ્કૂટરમાં હવે મોટી થઈ ગઈ તો ન ફાવે. અત્યારે પોતા બે સ્કૂટર લેવા, એટલે જ્યારે એવું હોય ને કે બે સ્કૂટર નથી લેવા, ત્યારે જે વિચાર પૂરો થાય. હવે અમે મૂકીને ત્યાં પહોંચીએ ને પછી મળીએ. તો તમે જોઈ શકો છો બસ આવી ગઈ છે ને બધા બેસી રહ્યા છીએ, અને અવાજ પણ સંભળાતો હશે. સફરની મજા માણતા માણતા, ફેમિલીની સાથે સમય ગાળતા ગાળતા અમે પહોંચી ગયા અમારા કુળદેવી અપ્સરા માતાજીના મંદિરે. મારો સન દેખાઈ રહ્યો હશે તમને ત્યાં. આ જો કેટલું હરિયાળી છે, અને આનું ચોગાન છે, મંદિરનું ચોગાન છે. આ એક બાજુથી લીધું છે, એ જ રીતે બીજી બાજુ પણ છે, પાછળની બાજુ પણ એવી રીતે છે. અને આ એ મહંત હતા, 150 વર્ષ જીવેલા. જી હા. અને આ વાવ છે, જ્યાંથી મંદિર જવાનો રસ્તો છે. હું બતાડું છું. કેવું કોઈ છે નહીં ને ત્યાં હું બ્લોગ માટે થોડુંક લેતી આવું. જો પછી પ્રાઇવેસી બધાને પછી ગમે ન ગમે એમ. જય મારી માં. કુળદેવી છે અમારા, એટલે કે મારા પિયરના કુળદેવી. વાવની અંદર અહીંથી એમ કહેવાય છે, આ વાવની અંદર રાંદલનું મંદિર છે, અને એવું કહેવાય છે કે આ રસ્તો બંધ કરી દીધો છે અત્યારે તો, પણ અહીંથી દ્વારકા સીધો રસ્તો નીકળે છે. એ રસ્તો અત્યારે બંધ કરી દીધો છે. તમે જોઈ શકો છો અલગ તિરાડ જેવું પડે છે, નીચે લાદીની ઉપર છે, એ આખું બૂરી દીધું છે ચારેકોરથી. વાવ છે આખી ઉપર જોઈ શકો છો તમે બધા. બહુ પૌરાણિક મંદિર છે, કુળદેવીનું છે, રાંદલ છે.
રાંદલ કુળદેવી નથી, પણ રાંદલ માતા વાવમાં છે. બસ પછી ત્યાંથી દર્શન કરી અને મારા કાકાના દીકરાના છોકરાના વાળ ઉતરાવા ગયા હતા. એ બધું પતી ગયું પછી અમે લોકો નીકળ્યા ત્યાંથી અને અહીંયા આવી ગયા. અમારું કાઠિયાવાડી ખાણું, રોટલા, એકદમ દેશી જમણ અમે લોકો જમ્યા. તમે જોઈ શકો છો બધું જ દેશી શાક હતું. ઓળો, સેવ ટમેટાનું શાક, પાપડ, છાશ, માખણ, દહીં, બધું છે. રોટલાથી લઈને ડુંગળી, કચુંબર, સલાડ અને જો ચોમુખો, અમારો કાઠિયાવાડી ચોમુખો કહેવાય. એની અંદર અથાણા ભર્યા હોય અને દેશી ઢબે. શું ખાલી બધાની થાળીઓ જ દેખાડું છું, એના રીઝન્સ છે. એક તો મેઇન રીઝન એ છે કે કોઈને મારે ઈચ્છા નથી કોઈની મારે જો ફેસ દેખાડવાની, બરાબર છે, કેમ કે સૌની પ્રાઇવેસી હોય, સૌની ઈચ્છાઓ હોય. જો રોટલો, ખીચડી ને બધું કેટલું સરસ છે જમવાનું, એ બધું જમીએ છીએ. વાગે છે અત્યારે રાતના 9:45 અને અમે લોકો પાછા આવી ગયા છીએ કુળદેવી જઈને. તમે લોકોએ જોયું હશે કે જમવા બેઠા હતા. છેલ્લે જમીને લગભગ અમે લોકો 3:30 ઊભા થયા. પછી લગભગ 6-1 વાગે રાજકોટ પહોંચી ગયા હતા. પણ થોડુંક અહીંયા બ્લોગ એન્ડ કરવામાં લેટ થયું. 6-1 વાગે રાજકોટ પહોંચી ગયા હતા. પછી ઘરે પહોંચવામાં અમુક અનિવાર્ય સંજોગો એવા થઈ ગયા હતા જેને કારણે ઘરે પહોંચવામાં અમારે લેટ થઈ ગયું. મમ્મીને ઘરે જ અમે લોકો 9 પહેલાં નહોતા પહોંચ્યા. પછી અમે લોકો હમણાં જ આવ્યા અને હવે મેં બ્લોગ એન્ડ કર્યો છે અત્યારે. અને મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા કાલ.